લોકોને કહીશ કે ધરતીનું અમૃત છે યોગ. યોગનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે આજે વિશ્વ યોગ દિવસ પણ આપણે રાજકોટની એ મહિલા વિશે વાત કરીશું કે જે યુવાનોને જીવન યોગના પાઠ શીખવી છે. રાજકોટમાં રહેતા જ્યોતિબેન પરમારની ઉંમર 66 છે. લોકો તેને દાદી કહીને પણ બોલાવે છે. પણ આ દાદીમાં જ જે રીતે યોગા કરે છે તે જોઈને આજના યુવાનોને પણ શરમ આવે. જ્યોતિબેન પરમાર માટે 200 સૂર્ય નમસ્કાર કરવા, હાથ પર ચાલવું, 10 થી 15 મિનિટ સિંહાસન કરવું, દરરોજ 3 કલાક પ્રાણાયામ કરવા એ તો તેના ડાબા હાથની વાત છે. ત્યારે આવો જાણીએ આ દાદી વિશે. હું 12 વર્ષથી યોગા કરું છું. શરીરની અંદર એકદમ રોગ હતા એટલે યોગ કરવાની ઈચ્છા થઈ તો યોગ ચાલુ કર્યા. બાળકો મારા છે એ સારા યોગા કરે છે, દીકરાના દીકરાઓ છે બે બહુ સારા યોગા કરે છે અને આજે હું ઇન્ટરનેશનલ સુધી યોગમાં માહિર છું. બધે યોગ કરવા જઈ શકું છું. એકદમ રોગિષ્ટ હતી એટલે કોઈ કીધું કે ભાઈ તમે યોગા કરો તો તમને રોગ મટી જાય. એટલે એમ થયું કે હાલો ને કંઈક કરીએ એટલે ટીવી ચાલુ કર્યું તો મેં એમાં આવ્યું કે રામદેવજી મહારાજ, એટલે મેં એમાંથી ચાલુ કરી દીધું તો ધીમે 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 રોગ હટવા માંડ્યા. પહેલાં તો ઘેનની ગોળી લેવી પડતી, બેક પેન, ની પેન, શોલ્ડર પેન, વર્ટિંગો, હિમોગ્લોબિન ઓછું, આ બધા જ રોગ શરીરની અંદર હતા તો હું કાંઈ કરી જ ન શકતી. તો મને પ્રેરણા મળી એટલે પછી મેં યોગ કરવાનું એવું ચાલુ કર્યું. એટલું દિલથી કર્યું કે મને 3 મહિનાની અંદર તો મેં 27 kg લોસ કરી નાખ્યું. પહેલી દવા ઘેનની મૂકી, ત્યાર પછી ની પેન, શોલ્ડર પેન એ બધી દવાઓ તો એમને ચાલુ જ હતી અને દાખલ તો મને દર 15-20 દિવસે દાખલ કરવી જ પડે. ફૂડ પોઈઝન થઈ જાય. મને થોડું કંઈ ખાવામાં ધ્યાન ન રાખ્યું હોય તો મને ફૂડ પોઈઝન થઈ જાય એટલે મને દાખલ કરવી પડે. દાખલ કરે એટલે 70 થી 80 બાટલા ચડાવે. મને વેન સુકાઈ ગઈ એટલે મારી વેન મળે નહીં એટલે એ લોકોને બહુ તકલીફ પડે. પગમાંથી બાટલો ચડાવે, હાથમાંથી, ગમે ત્યાંથી અલગ અલગ જગ્યાએથી બાટલા ચડાવે. એટલે એટલા બધા રોગમાં હતી એટલે યોગ કરવાની એમ થયું કે ના હું કંઈક સાજું થવું છે. વર્ષથી મને થાઇરોઇડ હતો, પ્રેગ્નન્સીમાં હતો એટલે વધારે થાઇરોઇડ હતો એટલા માટે હું યોગ કરું છું. ગોળી લેતી 100 નંબરની ગોળી હતી એમાં મારી. એટલે મને એમાં થાઇરોઇડમાં મને ઊંધા ચક્કર આવતા. બેઠા હોય ને તોય આપણે એમ થાય કે આપણે નીચે પડી જશું. ટાઉનમાં અમારે ત્યાં રિયા મેડમ પહેલાં કરાવતા. 2 વર્ષ ત્યાં ગઈ, પછી કોરોનામાં વચ્ચે થોડોક ટાઈમ ગેપ આવ્યો, પછી જ્યોતિ મેડમ પાસે જઈશ. એણે મને શીખવાડ્યું કે થાઇરોઇડના આટલી એક્સરસાઇઝ કરવાની, ઘણી બધી શીખવાડી. અને ધાણા છે એ કાચના ગ્લાસમાં પલાળવાના રાતે અને સવારે પાણી પી જવાનું, ધાણા ખાઈ જવાના. એનાથી મને ખૂબ ફાયદો થયો છે. અત્યારે મારે થાઇરોઇડ છે જ નહીં. કરવો એ ખૂબ જ જીવનમાં ફાયદાકારક છે, જેનાથી આપણને ગમે તે રોગ હોય મટી શકે છે.